અમેરિકાના સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે ગ્રીન કાર્ડનું વેલિડિટી એક્સટેન્શન વધારીને 36 મહિના એટલે કે 3 વર્ષ કરવાની જાહેરાત કરી છે. ત્યારે જેમનું ગ્રીન કાર્ડ એક્સપાયર થવાનું છે અથવા તો ગ્રીન કાર્ડ માટે જેમણે I-90 ફોર્મ ભરી દીધું છે તેમણે હવે શું કરવાનું તે બધી જ વસ્તુ વિશે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. અમેરિકાના સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે ગ્રીન કાર્ડનું વેલિડિટી એક્સટેન્શન વધારીને 36 મહિના એટલે કે 3 વર્ષ કરવાની જાહેરાત કરી છે. આગામી 6 મહિનામાં જેમનું ગ્રીન કાર્ડ એક્સપાયર થવાનું છે કે પછી જેમનું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ચૂક્યું છે અને નવા ગ્રીન કાર્ડ માટે જેમણે I-90 ફોર્મ ભરી દીધું છે તેવા લોકોના ગ્રીન કાર્ડનું વેલિડિટી એક્સટેન્શન ઓટોમેટિકલી 24 મહિનાથી વધીને 36 મહિના થઈ જશે તેવું USCIS દ્વારા જાણવા મળ્યું છે. આ નિયમ 10 સપ્ટેમ્બર 2024 થી લાગુ પડી રહ્યો છે. ત્યારે તેમના દ્વારા વધુમાં પણ જાણકારી આપવામાં આવી હતી કે જેને આ ફોર્મ રિસિપ્ટ નોટિસ હેઠળ 24 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું તેને હવે વધારીને 36 મહિના કરી દેવાયું છે. કોઈ ઇમિગ્રેન્ટ્સને ગ્રીન કાર્ડ જ્યારે ઇસ્યુ કરવામાં આવે ત્યારે તેની વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે, પરંતુ આ ગ્રીન કાર્ડ એક્સપાયર થવાને 6 મહિનાની વાર હોય છે ત્યારે તેના રિન્યુઅલ માટે I-90 ફોર્મ ભરી દેવાનું હોય છે. જો કે I-90 ફોર્મ ભર્યા બાદ નવું ગ્રીન કાર્ડ આવતા ખાસો સમય લાગતો હોય છે. ત્યારે અત્યાર સુધી ગ્રીન કાર્ડ એક્સપાયર થતાં પહેલાં I-90 ફોર્મ ભરી દેનાર 24 મહિનાનું એક્સટેન્શન મળતું હતું, જેને હવે વધારીને 36 મહિનાનું કરી દેવામાં આવ્યું છે. આગામી 6 મહિનામાં જેમનું ગ્રીન કાર્ડ એક્સપાયર થવાનું છે કે પછી જેમનું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ચૂક્યું છે અને નવા ગ્રીન કાર્ડ માટે જેમણે I-90 ફોર્મ ભરી દીધું છે તેવા લોકોનું ગ્રીન કાર્ડનું વેલિડિટી એક્સટેન્શન ઓટોમેટિકલી 24 મહિનાથી વધીને 36 મહિના થઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. જો કે આ નિયમ 10 સપ્ટેમ્બર 2024 થી લાગુ પડ્યો છે. અગાઉ ફોર્મ I-90 રિસિપ્ટ નોટિસ હેઠળ 24 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જેને હવે વધારીને 36 મહિનાનું કરી દેવાયું છે. ત્યારે હવે ઉલ્લેખનીય છે કે ગમે તે સ્ટેટસ પર અમેરિકા ગયેલા કોઈ પણ ઇમિગ્રેન્ટ્સને સિટીઝનશીપ મેળવતા પહેલા ગ્રીન કાર્ડ લેવું પડે છે, જે અમેરિકાનું પરમનન્ટ રેસિડેન્સી કાર્ડ પણ કહેવામાં આવે છે. ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકામાં વોટિંગ કરવા સિવાયના બીજા તમામ રાઇટ્સ મળે છે અને તેના પર વિદેશ પ્રવાસ પણ કરી શકે છે. જો કે ગ્રીન કાર્ડ હોલ્ડર અમેરિકાની બહાર 1 વર્ષથી વધુ રહે તો તેનું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ જાય છે અને તેને ફરી ગ્રીન કાર્ડ કઢાવવા નવેસરથી પ્રોસેસ કરવી પડે છે. ત્યારે હવે અમેરિકાના સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ડિપાર્ટમેન્ટે ગ્રીન કાર્ડનું વેલિડિટી એક્સટેન્શન કરીને 36 મહિના એટલે કે 3 વર્ષ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકામાં વોટિંગ કરવા સિવાયના બીજા તમામ રાઇટ્સ મળે છે અને તે વિદેશમાં પ્રવાસ પણ કરી શકે છે. ત્યારે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.